રહેવા દે એચ્યુટ કેમેરા આનો કઈ ધોરણ કાઢવાનું સુદર્શન ચક્ર 12મું રિવિઝન બેચ 12મું રિવિઝન બેચ બોલાયો આવ્યો છે આ ગોલાઈ આવી ગયું છે બસ તો ઉપર થોડી વાર તો આવી ગયું છે ચાલો અહીં લખી દો તો એમ થાય ને સાહેબ ટાણા આવી જાય ગયેલો છે આવી ગયો છે લે અહીંયામાં હાલે આવું છે રિમોટ ચાલે છે? આ ધોને હાલે આ ધોને આગળ પર નથી હું નથી કહું ભૂખ લાગલી છે આવું તારું બી આવવા માંડ્યું મારું કેમ નહીં આવું કોણ બનાવતું છે જૂઠ પીસીમાં તે કીધું હે કે આવું કઈ હું બોલાયેલો એ લઈ લે આપણે કરાવી હું પહેર હું તો ઉપર પહેરીને પહેરું રે પેટ્રોલ ના બીજું મિલન આવ્યો કાઢ્યો થોડીક વાર પડી કામ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા મજામાં ઓકે let's start our lecture chapter number 10 પરીક્ષા પહેલા રિવિઝન પૂરું થઈ જશે હા થઈ જશે બરાબર થઈ જશે પરીક્ષા પહેલા 10 ફેબ્રુઆરી એક્ઝામ છે ને તમારે એ પહેલા રિવિઝન પૂરું થઈ જશે નેક્સ્ટ વીક 4 લેક્ચર પૂરું ઓકે કઈ વાંધો નહીં ચાલો ટેન્શન નહીં લેવાનું ટેન્શન જાય પેન્શન લેવા બરાબર તો ટેન્શન લેવાનું નથી ના આવડે પૂછી લેવાનું હરમાવાનું નહીં જે હરમાય એ કરમાય બરાબર ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન આઈ થિંક ધોરણ 12 માં મોટું ચેપ્ટર હોય મોટામાં મોટું ચેપ્ટર બરાબર તો આ છે ચેપ્ટર નંબર 10 લોંગ છે પણ બહુ ઈઝી છે બરાબર ચાલો let's start our lecture okay ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ લેટ્સ સ્ટાર્ટ સૌથી પહેલા તો બજાર પ્રક્રિયાના જે કાર્ય છે એક વસ્તુ સમજી લેજો કે આ જે કાર્ય છે એક હારે કોઈ દિવસ પૂછાતા નથી કાર્યમાંથી અમુક 1 માર્ક્સનો કે 2 માર્ક્સનો સવાલ પૂછી શકાય છે તો આ જે કાર્ય છે એને એટલા બધા હું એમ કહું છું સિરિયસ લેવાની જરૂર નથી બરાબર ઘણા વિદ્યાર્થીઓ એવું કરે સાહેબ આ કાર્ય 15 વાંચવા ગયો ને તો મારો આખો દિવસ નીકળી ગયો તો ભાઈ 15 કાર્ય વાંચશો તો વધીને 2 થી 3 માર્ક્સનું જેમાંથી પૂછવાનું છે 2 માર્ક્સનું જ પૂછાશે
જે યુથ વિદ્યાકુલનો પેપર સેટ કે કોઈ બી પેપર સેટ લઈ લો, તમે 2 માર્ક્સનો સવાલ જુઓ તો આ કાર્યમાંથી વધીને એકાદો સવાલ આવ્યો હોય કે 2 સવાલ આવ્યો. બરાબર. તો શું કરવાનું છે? બરાબર. 15 માંથી 6 કાર્ય વાંચો તોય ચાલે, પણ હું તો એમ કહું 3 માર્ક્સમાં પૂછાય ને તો 6 કાર્યો બી ના પૂછાય. 3 માર્ક્સમાં તમારે 3 કાર્ય જ લખવાના થાય. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ બજાર પ્રક્રિયાના કાર્યો. હવે પહેલા તો બજાર પ્રક્રિયા કોને કહેવાય બધી વ્યાખ્યા જોઈ જઈએ. સૌથી પહેલા સ્ટેન્ટની વ્યાખ્યા. સ્ટેન્ટ એવું જણાવે છે કે ભાઈ માર્કેટિંગ એ ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે. ધંધાકીય ઉદ્દેશ, કોઈ પણ ધંધાનો ઉદ્દેશ્ય શું હોય? વિદ્યાર્થી મિત્રો બોલી જાવ જલ્દીથી. કોઈ પણ ધંધાનો ઉદ્દેશ્ય શું હોય? નફો હોય. તો નફાનો ઉદ્દેશ પાર પાડવાની પ્રવૃત્તિ છે. એમાં શું કરવાનું છે? જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું. આયોજન એટલે ઉત્પાદન કરવું. પહેલા તો ગ્રાહકો માટે વસ્તુનું ઉત્પાદન કરવું. ઉત્પાદન કર્યા પછી એ વસ્તુની કિંમત નક્કી કરવી. કિંમત નક્કી કર્યા પછી એ વસ્તુ ગ્રાહકને બજારમાં મૂકવી અને ગ્રાહકને જોઈએ સમયે અને સ્થળે પહોંચાડવી. આખી પ્રક્રિયા એટલે માર્કેટિંગ પ્રક્રિયા. સમજાણું? એમાં શું કરવાનું છે? ગ્રાહક માટે વસ્તુનું ઉત્પાદન કરવાનું, કિંમત નક્કી કરવાની, વસ્તુ બજારમાં મૂકવાની, ગ્રાહકને જોઈએ સમય અને સ્થળે વસ્તુનું વેચાણ કરવાનું. આ બધી માર્કેટિંગ પ્રક્રિયામાં સમાવેશ થાય છે. ફિલિપ કોટલરની વ્યાખ્યા. ફિલિપ કોટલર એવું કહે છે કે માર્કેટિંગ એવી સામાજિક પ્રક્રિયા છે. જુઓ શબ્દ શું વાપર્યો છે? સામાજિક પ્રક્રિયા. તો માર્કેટિંગ એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિગત જૂથો તેમની એટલે કે ગ્રાહકની જરૂરિયાત મુજબ, તેમની એટલે અહીંયા શબ્દ તેમની એટલે કોની? ગ્રાહકની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન કરીને એડવર્ટાઇઝ દ્વારા ગ્રાહક સમક્ષ વસ્તુ ખરીદવા રજૂઆત કરે છે અને વસ્તુ કે સેવાનું વિનિમય એટલે કે વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે. સમજાણું? બરાબર. પહેલા ચેપ્ટરમાં આવે વ્યાખ્યા પણ લખો, મને કઈ પ્રોબ્લેમ નથી. સૌથી સહેલી વ્યાખ્યા આપી છે કપૂર અને આઇકોબુકીએ. સૌથી સહેલી વ્યાખ્યા છે. મને કોઈ પૂછે કે માર્કેટિંગ એટલે શું, તો હું આ વ્યાખ્યા લખું કે માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ એટલે કે ધંધાકીય એકમ, એ બે વચ્ચેનો પારસ્પરિક વિનિમય છે. બરાબર, યાદ રાખજો. અને અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા તો ખબર જ છે કે માર્કેટિંગ એવી પ્રક્રિયા છે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી કોના તરફ વાળવામાં આવે છે? ગ્રાહક તરફ. એટલે કે માલ કે સેવા ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચાલો માર્કેટિંગના કાર્યો બહુ ટૂંકમાં સમજી લઈએ. પેલું બજાર સંશોધન. બજાર સંશોધન એટલે શું? ગ્રાહકની પસંદગી, રુચિ, ફેશન, માંગ વિશે જાણકારી મેળવવી અને કહેવાય બજાર સંશોધન. તો બજાર સંશોધનની પદ્ધતિઓ આપને એક માર્ક્સમાં પૂછી શકાય. કઈ કઈ પદ્ધતિઓ છે? પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિ. સમજ પડી ગઈ? પહેલો પ્રશ્ન બજાર સંશોધન. બરાબર. બીજું માલનું એકત્રીકરણ. તો માલનું એકત્રીકરણ ક્યારે કરવામાં આવે? એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. હું આમાં એક માર્ક્સના પૂછાતા હશે તો તમને કહી જ દઈશ કે જ્યારે માલનું જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યારે માલને મધ્યસ્થ સ્થળે ભેગો કરવામાં આવે એને કહેવાય શું? માલનું એકત્રીકરણ. દાખલા તરીકે કોઈ કંપની મશીનરી બનાવે છે, એના અમુક સ્પેર પાર્ટ રાજકોટથી, અમુક સ્પેર પાર્ટ અમદાવાદથી, અમુક સ્પેર પાર્ટ મહેસાણાથી, અમુક ઇન્દોરથી, બધે અલગ અલગ જગ્યાએથી સ્પેર પાર્ટો આવતા હોય અને એને કોઈ એક જગ્યાએ ભેગા કરવામાં આવે તો એને શું કહેવાય? માલનું એકત્રીકરણ. બરાબર, ખબર પડી ગઈ એકત્રીકરણ કોને કહેવાય? ઓકે. ક્યારે એકત્રીકરણ કરવાનું? ઉત્પાદન મોસમી હોય, નાના પાયા પર હોય, ઉત્પાદકો છૂટા છવાયા હોય, વસ્તુ પર પ્રક્રિયા કરવાની હોય,
ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછી શકાય અથવા 2 માર્ક્સમાં પણ પૂછાય. માલનું એકત્રીકરણ ક્યારે કરવામાં આવે પૂછાઈ ગયેલો છે. ત્રીજું, માલને વપરાશ લાયક બનાવો. અમુક વસ્તુ એવી હોય કે જે વપરાશ લાયક ન હોય, એને વપરાશ લાયક બનાવવી પડે. દાખલા તરીકે કાકરાવાળા ઘઉં કે કચરાવાળા ઘઉં છે, વપરાશ લાયક છે? નથી. સિમ્પલ વસ્તુ છે. તો એ ઘઉં સાફ કરવા પડે, એમાંથી કચરું સાફ કરવું પડે, કાકરા સાફ કરવા પડે. તો એ જે પ્રક્રિયા છે એને કહેવાય માલને વપરાશ લાયક બનાવવું. નેક્સ્ટ, માલનું પ્રમાણીકરણ ને વર્ગીકરણ. પરીક્ષામાં પ્રશ્ન એક પૂછાય છે, માલનું પ્રમાણીકરણ એટલે શું? માલ કેવો હોવો જોઈએ એનું ધારા ધોરણ નક્કી કરે એને કહેવાય પ્રમાણીકરણ. ફોર એક્ઝામ્પલ, ડેરી મિલ્ક હોય તો એને 10 વાળી ડેરી મિલ્ક હોય તો એનું પ્રમાણીકરણ કર્યું હોય કે ભાઈ આવી રીતના એમાં ટોટલ નાના નાના 8 પીસ આવશે, એમાં આટલી શુગર નાખશું, આટલું આ નાખશું, જેથી ટેસ્ટ સરખો જ રહે. આમ પ્રમાણિત એટલે ફિક્સ કરી દીધું છે, આવો જ માલ. પછી એમાં એક દોરાવાય આમ તેમ કરવાનું નથી. અને માલનું પ્રમાણીકરણ કહેવાય. સમજાણું તમને? કદ, રૂપ, ગંધ, સ્વાદ એનું પ્રમાણીકરણ કરી દીધું હોય, મતલબ ફિક્સ જ રહે. આપને વિચાર આવે કે ભાઈ આ બધી પ્રોડક્ટ વર્ષો પહેલા હતી, એને ટેસ્ટમાં જ અત્યારે છે, એને જેવી જ અત્યારે દેખાય છે. કારણ શું? કારણ માલનું શું કરેલું છે? પ્રમાણીકરણ. એકવાર માલનું પ્રમાણીકરણ કરી દીધું એટલે એ પ્રમાણેના જ રૂપ, રંગ, કદ, આકાર, સ્વાદ રહેશે, બદલશે નહીં. ખબર પડી ગઈ? ઓકે, તો પ્રમાણીકરણમાં કોઈને કઈ પ્રશ્ન છે? હવે આમાંથી એક પ્રશ્ન આપને પૂછાય છે કે ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ કોણ કરે? તો ભારતીય પ્રમાણ સંસ્થા, BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. અને ખેત ઉત્પાદનનું વર્ગીકરણ કોણ કરે? કેન્દ્ર સરકારનું બજાર ખાતું. કેન્દ્ર સરકારનું બજાર ખાતું ખેતવાડી પેદાશનું શું કરે છે? પ્રમાણીકરણ, વર્ગીકરણ કરે છે. આ પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. આવો પ્રશ્ન BA માં છે. આવો પ્રશ્ન BA માં નથી. આગળ 5મું, માલ પર નિશાની કરવી. માલ પર નિશાની એટલે કે માલ ઉપર જે સિમ્બોલ મૂકવામાં આવે ને એને કહેવાય માલ પર નિશાની. નિશાની શું કામ કરવામાં આવી? આપણે બ્રાન્ડિંગ, લેબલિંગ, પેકેજિંગમાં જોવાના જ છીએ. સમજાણું? માલ પર નિશાની શું કામ કરવામાં આવે? ખબર ને, સિમ્બોલ મૂકવામાં આવે કે કંપનીનું નામ કે નંબર લખવામાં આવે, જેથી ગ્રાહક છેતરાય નહીં, ડુપ્લિકેટ વસ્તુ ના મળે, ગ્રાહક માલને ઓળખી શકે એટલા માટે. કિંમત નિર્ધારણ. કિંમત નિર્ધારણમાં એક પ્રશ્ન જે આપને પૂછાય છે, ઝડપથી જોઈ લેજો કે કિંમત નિર્ધારણ, કિંમત હેના ઉપર ગણવાની? પડતર કિંમત ઉપર હું એડ કરવાનું? વસ્તુની પડતર કિંમતમાં નફો એટલે શું મળે? વેચાણ કિંમત મળે. બરાબર. કિંમત વ્યાજબી હોવી જોઈએ, આપણે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. માલનું પેકિંગ. પેકિંગ શું કામે કરવામાં આવે? માલના ગુણધર્મો જળવાઈ રહે, બરાબર, આકર્ષક બને માલ, ચીજ વસ્તુનો ઉપયોગ કરવો સરળ બને, એટલા માટે પેકિંગ કરવામાં આવે. હવે આપને આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ કઈ કઈ વસ્તુના પેકિંગ થાય? બરાબર, આ પ્રશ્ન પૂછાય છે. તો કાગળ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, ફોઇલ, ઝાર, ટીન, બરણી, એ બધાનો પેકિંગમાં ઉપયોગ થાય છે. થાય છે કે નહીં? 2-3 માર્ક્સમાં કયા મુદ્દા આવી શકે એમ મેં તમને ટીક કરાવ્યું એ બધા 1-2 માર્ક્સમાં આવે. બરાબર, 2 માર્ક્સમાં તો આમાંથી નાનો નાનો કોઈ સવાલ, માલનો સંગ્રહ કરવો. તો માલનો સંગ્રહ શું કામ કરવો પડે? ઘણીવાર કેવું થતું હોય કે એવું કોઈ દિવસ બને કે તમે ઉત્પાદન કરો અને તરત એ વસ્તુ વેચાઈ જ જાય, અને કોઈ દિવસ એવું બને કે બજારમાં માંગ વધે એ પ્રમાણે તરત જ ઉત્પાદન વધી જાય.
કે બજારમાં તમે અત્યાર સુધી મહિને 500 વસ્તુ વેચતા હતા અને આ મહિને તમારી માંગ વધીને 5000 થઈ તો બીજી બાજુ ઓટોમેટિક ઉત્પાદન 5000 થઈ જાય એવું થાય નહીં. તો બજારમાં અચાનક કદાચ કોઈ માંગ વધી ગઈ તો એ માંગને પહોંચી વળવા માટે તમારે એડવાન્સમાં માલનો સંગ્રહ કરવો પડે, જેથી માલની માંગ અને પુરવઠા વચ્ચે તમે સમતુલા સાધી શકો. તો સંગ્રહ કરતી વખતે યાદ રાખવાનું છે, ખાલી આમ ગોડાઉનમાં ભરી ભરી નાખીને જ દેવાનું, હાલો ભાઈ નાખી દીધું સંગ્રહ થઈ ગયો, એવું નહીં. સંગ્રહ કરો તો એક વસ્તુ યાદ રાખવાની છે, એની ગુણવત્તા માલની જળવાઈ રહેવી જોઈએ. બાકી કોઈ ઘઉંનો વેપારી હોય ને ગોડાઉનમાં ઘઉં એમને નાખી દે, ઉંદરડા કોતરી જતા હોય ને ઉપરથી પાણી પડતું હોય ને સડી જતા હોય ને, તો એવું ચાલે નહીં. ટમેટો સંગ્રહનું કીધું હતું ને, બગડે એની હારે શું લેવા દેવા, તો આ ન ચાલે. સંગ્રહ દરમિયાન ગુણધર્મ જળવાઈ રહેવા જોઈએ. વાહન વ્યવહાર, કોઈ દિવસ ચાલો વાહન વ્યવહાર 9મો મુદ્દો. કોઈ દિવસ જો વાહન વ્યવહારની જરૂર બે રીતે, બે કારણસર વાહન વ્યવહારની જરૂર પડે. કેટલા કારણસર? બે. પહેલું, કાચો માલ લાવવા. કાચો માલ લાવવા, કારણ કે કાચો માલ આવે તો ઉત્પાદન થશે ને. તો કાચો માલ એની મેળે આમ ચાલ્યો આવશે તમારી કંપનીમાં. ચાલો રિલાયન્સ કંપનીમાં આજે જવાનું છે, નહીં, એને લાવવો પડશે. લાવવા માટે વાહન વ્યવહારની જરૂર પડે. કાચા માલનું ઉત્પાદન થઈ ગયું પછી એ તૈયાર માલ ક્યાં મૂકવાનો છે? બજારમાં મૂકવાનો. તો બજારમાં પણ ફેક્ટરીથી ચાલીને જતો રહેશે, ચાલો મેં તૈયાર થઈ ગયો છું. બરાબર, આપણે તૈયાર થાય પછી નીકળીએ બજારમાં, માલ બી તૈયાર થઈ ગયો, ચાલો મેં તૈયાર થઈ ગયો છું, મેં નીકળું, નીકળે નહીં ભાઈ. તૈયાર માલને પણ બજારમાં પહોંચાડવા વાહન વ્યવહારની જરૂર પડે. તો જેવી તમારી પ્રોડક્ટ એ પ્રમાણે વાહન વ્યવહાર સગવડ હોય. હવાઈ માર્ગનો યુઝ કરો, જમીન માર્ગનો, રેલવે માર્ગનો, જળ માર્ગનો, કોઈ બી માર્ગ તમે પસંદ કરી શકો, જેવું તમારી પ્રોડક્ટ, જેવું ડિસ્ટન્સ. માલનો વીમો લેવો, વીમો લેવો પડે. કેમ? બે જોખમ છે. મેં સંગ્રહ કર્યો, મારા ગોડાઉનમાં માલ રાખ્યો, એ બળી ગયો, સડી ગયો, ફાટી ગયો, તૂટી ગયો, ખરાબ થઈ ગયો, તો જોખમ છે. માલનું વહન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ જાય છે, એમાં કોઈ ચોરી ગયું, લૂંટ થઈ ગઈ, હુલ્લડ થઈ ગયું, નુકસાન થઈ ગયું, તો આ બધા નુકસાન છે. આ બધા નુકસાન છે. તો નુકસાન ઘણા બધા છે. ચોરી, આગ, લૂંટફાટ, અકસ્માત, હુલ્લડ, નુકસાન, ડૂબી જવું. તો આ બધા નુકસાન સામે જોખમ મેળવવા માટે શું લેવો પડે? નુકસાનનું જોખમ છે એની સામે વળતર મેળવવા વીમો લેવો પડે. વીમો લેવાથી નુકસાન સામે તમને રક્ષણ મળે. હુલ્લડ કોને કહેવાય? ચાલો હુલ્લડની વાત કરીએ. હુલ્લડ એટલે દાખલા તરીકે કોઈ બે કોમ વચ્ચે તોફાન થઈ ગયા, અથવા કોઈ તોફાન થઈ ગયા, અમારી માંગે પૂરી કરો કરીને બધે રેલીઓ નીકળી, હુલ્લડ થઈ ગયું, હુલ્લડ મચી ગયું, તોફાનો મચી ગયા અને પથ્થરબાજી થઈ, અને તમારી શોરૂમ છે તો શોરૂમમાં અંદર બધું તોડું ઘૂસી ગયું તોફાની, કે ભાઈ આજે ભારત બંધનું એલાન છે ને તે કેમ બંધ ન કર્યું, એમ કરીને તમારી દુકાનમાં આવ્યા ને દે ધનાધન લાકડી લઈને બધું તોડી નાખ્યું, નુકસાન થયું. તો એને કહેવાય હુલ્લડ સામેનું. તો આવા વીમો ઉતરાવતા હોય છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં જે પ્રશ્ન પૂછાય છે આ પૂછાય છે કે આધુનિક ઉત્પાદકો કે વિતરકો કયા પ્રકારનો વીમો ઉતરાવે? તો આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડ વીમો, આવા અનેક પ્રકારના વીમો ઉતરાવતા હોય છે. આ 2 માર્ક્સમાં પૂછાય છે, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ, નાણાકીય વ્યવસ્થા. હવે બધાય કામ એમનેમ થાય? કોઈ કામ એમનેમ થાય નહીં. દરેક કામ માટે નાણાંની વ્યવસ્થા કરવી પડે. તો નાણાકીય આયોજન કરવું બહુ જરૂરી છે.
નાણાકીય આગવું એટલે કે અગાઉથી નાણાકીય આયોજન કરવું જરૂરી છે. દાખલા તરીકે કોઈ કંપની બોડી લોશન બનાવે છે શિયાળામાં વપરાતું. શિયાળો આવે ત્યારે ખબર પડે આઈલા આપણા બોડી લોશનની જાહેરાત કરવાની છે, જાહેરાત માટે 10 કરોડ રૂપિયા જરૂર પડશે. આઈલા હવે તો શિયાળો આવી ગયો, 10 કરોડ રૂપિયા માર્કેટમાંથી શોધવા નીકળે અને માર્કેટમાંથી 2 મહિના પછી 10 કરોડ મળે અથવા 1 મહિના પછી 10 કરોડ મળે અને પછી જાહેરાત ચાલુ કરે ને ત્યાં તો શિયાળો અડધો પોણો પૂરો થઈ ગયો. તો શું કરવું પડે? તમારે અગાઉથી નાણાંનું આયોજન કરવું પડે કે ક્યારે કેટલા નાણાંની જરૂર પડશે, કયા કામ માટે જરૂર પડશે. અગાઉથી આયોજન કરવું પડે અને એ પ્રમાણે તમારે નાણાં મેળવવા પડે. બજાર પ્રક્રિયાના કાર્ય પૂછાય તો કેટલા લખવાના? 3 માર્ક્સમાં 3 લખવાના. જાહેરાત કરવી જ પડે. જાહેરાતનો તો આખો મુદ્દો પાછળ આવવાનો જ છે. વેચાણ વિતરણ વ્યવસ્થા એ પણ આવવાનું છે. વિતરણ વેચાણ એટલે વિનિમય પ્રક્રિયા છે. આ 1 માર્ક્સમાં પૂછાય, યાદ રાખજો. વેચાણ વિનિમય પ્રક્રિયા, એમાં માલ કે સેવા કોને સોંપવામાં આવે? ઉત્પાદક માલ કે સેવા. વેચાણની પ્રક્રિયામાં ઉત્પાદક માલ કે સેવા કોને સોંપે? ગ્રાહકને. અને ગ્રાહક નાણાં કોને આપે? બરાબર. ચાલો પછી 1 માર્ક્સનો પ્રશ્ન, અસરકારક વેચાણ કયું છે? વ્યક્તિગત વેચાણ અસરકારક છે. અને છેલ્લો મુદ્દો વેચાણ પછીની સેવા. અને વેચાણ પછીની સેવામાં તો હું તમને ખાલી એક જ વસ્તુ કહું કે કઈ કઈ વસ્તુમાં વેચાણ પછીની સેવા જરૂરી છે. તો એસી, ટીવી, ઘરઘંટી, ફ્રીજ એટલે કે મોટાભાગની ઇલેક્ટ્રોનિક સેવા, એમાં વેચાણ પછીની સેવા જરૂરી છે. અને એમાં આપણે 3R ની વાત કરીએ છીએ. 3R એટલે ખબર ને? રિપેર, રિપ્લેસ, રિડ્યુસ ના આવે ભાઈ, રિપેર. બરાબર, રિપેર. તમે જે 3R કહો છો એ એન્વાયરમેન્ટલ ના. રિપેર, રિપ્લેસ અને રિટર્ન. વિચારધારાઓ આપને 3 માર્ક્સમાં પૂછાશે. આમાંથી એક આદી પૂછાય એવી શક્યતા સૌથી વધારે કે ભાઈ આ વિચારધારામાંથી એક વિચારધારા 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય એવી શક્યતાઓ સૌથી વધારે છે. જનરલી 3 માર્ક્સમાં પણ અમુક વિચારધારા આવે છે અને અમુક 2 માર્ક્સમાં આવે છે. જેવી વિચારધારા નાની હોય તો 2 માર્ક્સમાં આવી શકે, મોટી હોય તો 3 માર્ક્સમાં. શરૂઆત કરીએ. આખી વિચારધારાઓ ના પૂછાય, ખાલી નામ પૂછાય કે ભાઈ બજારની વિવિધ વિચારધારાઓના નામ લખો, વિવિધ વિભાવનાઓ જણાવો, એવું પૂછી શકે. બાકી 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછે ગમે એક વિભાવના પૂછે કે વેચાણ વિભાવના સમજાવો, સામાજિક વિભાવના સમજાવો અથવા બજારીય વિભાવના સમજાવો, એવું પૂછી શકે. બરાબર. તો 2 માર્ક્સમાં પૂછાય. પહેલી તો ઉત્પાદન વિભાવના. ઉત્પાદન લક્ષી ખ્યાલ છે. અહીંયા ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવ્યો. મતલબ અહીંયા છે ને કંપનીની મેન્ટાલિટી શું છે ખબર? ધ્યાન રાખજો. અહીંયા કંપનીની મેન્ટાલિટી, અહીંયા કંપનીની વિચારધારા એવી છે કે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરો. ગુણવત્તા ગઈ તેલ લેવા, એટલું જથ્થાબંધ ઉત્પાદન કરો અને ગુણવત્તાને કઈ એટલું બધું મહત્વ નહીં આપો એટલે કિંમત કેવી આવશે? નીચી આવશે, ઓછી આવશે. અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરો એટલે બજારમાં વસ્તુ ગમે ત્યારે પ્રાપ્ય બનશે. મતલબ બજારમાં વસ્તુની કોઈ દિવસ અછત રહેશે નહીં. બરાબર. મતલબ અહીંયા ગુણવત્તાને મહત્વ ઓછું છે, ગુણવત્તાને એટલું બધું મહત્વ નથી. એટલે જો અહીંયા ચોખ્ખી વાત કરી કે ઉત્પાદન લક્ષી ખ્યાલ છે એટલે કે અહીંયા ઉત્પાદન ઉપર જ ભાર. જેમ બને એમ વધુ ને વધુ ઉત્પાદન કરો, જેમ બને એમ વધુ ને વધુ ઉત્પાદન કરો, જેથી બજારમાં વસ્તુ પ્રાપ્ય રહે.
વધુ ને વધુ ઉત્પાદન કરો એટલે બજારમાં વસ્તુ પ્રાપ્ય રહે, કોઈ દિવસ અછત ન સર્જાય. અને કિંમત ઓછામાં ઓછી રાખો, અને કિંમત ઓછામાં ઓછી રાખવા માટે ગુણવત્તા ઘટાડવી પડે. બરાબર. તો જ્યારે ગ્રાહક ગુણવત્તાને મહત્વ આપ્યા સિવાય પેદાશને પસંદ કરતા હોય ત્યારે આ ખ્યાલ અસ્તિત્વમાં આવે. બરાબર. ઘણી ઘણી દેશમાં મોટા ભાગના ગ્રાહકો કેવા છે, ગુણવત્તાને મહત્વ નથી આપતા, પ્રોડક્ટ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણી જ વાત કરીએ ને તો આપણે ગુણવત્તાને મહત્વ કેવું આપીએ, બહુ ઓછું આપીએ. પાણીપુરીની લારીએ ગયા હોય, બરાબર, આ એક સિમ્પલ અને સાદું એક્ઝામ્પલ આપું તો અમુક સ્ટોર હોય એકદમ હાઇજેનિક હોય કે એનું પાણી બધું કમ્પ્લીટ પ્યોર હોય, બરાબર, ખરાબ વસ્તુ હોય તો ફેંકી દે, ગ્લોવ્સ પહેરે, માથામાં ટોપી બોપી પહેરીને કમ્પ્લીટ, બરાબર. તમને પાણીપુરી આપતા હોય 25 રૂપિયાને 5 આપતા હોય, અને પેલો બોલો કેટલી બનાવું, એ 10 રૂપિયાની 5 આપતો હોય તો આપણે શું કરીએ, 10 રૂપિયાની 5 ખાય, ટેસ્ટ મસ્ત છે. પેલો 25 વાળી 25 રૂપિયા લે પણ ટેસ્ટમાં કઈ નહીં મળે, કારણ કે એમાં વિટામિન સી નો નાખેલું હોય. તો જ્યારે ગુણવત્તાને મહત્વ આપ્યા સિવાય ગ્રાહક જ્યારે વસ્તુ પસંદ કરતો હોય ત્યારે આ ઉત્પાદન વિભાવના અસ્તિત્વ ધરાવે, ખાસ કરીને અલ્પ વિકસિત દેશોમાં. બરાબર. આ પ્રશ્ન પણ પૂછાય, કયા દેશોમાં? અલ્પ વિકસિત દેશોમાં. કારણ શું? અલ્પ વિકસિત દેશોમાં લોકોની આવક ઓછી હોય, ને આવક ઓછી હોય એટલે એ છે ને વસ્તુ મળે છે એને મહત્વ આપે, એની ગુણવત્તાને મહત્વ આપતા નથી. તો આ પ્રશ્ન યાદ રાખજો, ઉત્પાદન વિભાવના. સેમ એવી જ પેદાશ વિભાવના. જો ઓલી ઉત્પાદન વિભાવના એવી છે કે જેમાં ગુણવત્તાને મહત્વ નહોતું, અને અહીંયા પેદાશ વિભાવનામાં ગુણવત્તાને જ મહત્વ છે. ગુણવત્તા અને ગુણવત્તા એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક ગુણવત્તાનો આગ્રહી છે અને ગુણવત્તા વાળી જ વસ્તુ જોઈએ છીએ. બરાબર. અહીંયા ગ્રાહકની જરૂરિયાત પસંદગી મહત્વ નથી, માત્ર ગુણવત્તા જ મહત્વની છે અને કંપની ગુણવત્તાને જ મહત્વ આપે છે. અહીં ગ્રાહકની જરૂરિયાતને પસંદગીને ધ્યાનમાં નથી લેતા. ફોર એક્ઝામ્પલ તમે બ્રાન્ડેડ શૂઝ જોજો તો ઘણી કંપની બ્રાન્ડેડ શૂઝ બનાવે તો એનો લુક તમને નહીં ગમે, લુક એકદમ સિમ્પલ સોબર હોય, પણ ગુણવત્તા એટલે ટીપ ટોપ હોય. જોજો હું તમને એક વસ્તુ કહું, મારું માર્કિંગ છે, તમારું હોય કે ના હોય નથી ખબર, તમારે છે ને આમ બહુ લુક વાઇઝ સારા બૂટ જોતા હોય ને, રોમિયો ફંકી ટાઈપના બૂટ જોતા હોય ને તો તમારે લોકલ કંપની પકડવી પડે, કારણ કે બ્રાન્ડેડમાં તમને લુક વાઇઝ કદાચ સારા બૂટ ના મળે, પણ ક્વોલિટી વાઇઝ, કમ્ફર્ટ વાઇઝ સારામાં સારા બૂટ તમને બ્રાન્ડેડ મળે. મતલબ આ જે બ્રાન્ડેડ કંપનીઓ છે, બ્રાન્ડેડ જે કંપનીઓ છે જે બ્રાન્ડેડ વસ્તુ બનાવે છે એ શું કરશે, ગુણવત્તાને ઇમ્પોર્ટન્સ વધારે આપશે, કે ક્વોલિટી એન્ડ ક્વોલિટી. કદાચ ગ્રાહકની પસંદગી કે ફેશનને ધ્યાનમાં નથી લેતી, ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટીને ધ્યાનમાં લે છે, અને ગુણવત્તાને કારણે વસ્તુની કિંમત કેવી રહેશે, ઊંચી રહેશે. આ કંપનીઓ સતત ને સતત સંશોધન કર્યા કરે, અને સતત ને સતત સંશોધન કરી અને ગુણવત્તા વધારવાના પ્રયત્ન કર્યા રાખે છે. ત્રીજું, વેચાણ વિભાવના. એટલે અહીંયા ફોકસ એના ઉપર, ખબર બેટા, વેચાણ ઉપર. વેચી દો, બેચ દો, ગમે એમ કરીને વેચો, સામ દામ દંડ ભેદ ગમે એમ કરીને ગ્રાહકને બાટલીમાં ઉતારો ને વસ્તુ વેચી દો. ગ્રાહકને આકર્ષવા માટે અસરકારક જાહેરાત ઝુંબેશ કરશે, ગ્રાહકને ત્યાં સેલ્સમેન મોકલશે, ગ્રાહકને ઓફર સ્કીમ એન્ડ ડિસ્કાઉન્ટ આપશે. આમ ગમે એમ કરીને આક્રમક વેચાણ નીતિ મતલબ ગ્રાહકને ગમે એમ કરીને આકર્ષિત લેવો, એના સેલ્સમેન મોકલો, હારે ઓફર સ્કીમ એન્ડ ડિસ્કાઉન્ટ આપો, બરાબર છે, જાહેરાત એટલી કરો, ગમે એમ કરીને ગ્રાહકને વેચો. આ જ એક વિભાવના, એને વેચાણ વિભાવના કહેવાય. આ વિભાવના ખાસ કરીને ક્યાં મેં તમને જોઈ છે, હોમ્સ ઓફ 18 અથવા નાપતોલ બચત બજાર. જોજો કેટલી આકર્ષવાનો પ્રયત્ન, ધ્યાન से देखिए जूसर को आप इससे ये जूस बना सकते हैं, वो जूस बना सकते हैं, हेल्थ बढ़ा सकते हैं, बाजार में इसकी कीमत 3,000 है लेकिन हम आपको मात्र 999 रुपए यानी कि 1000 में दे रहे हैं. बराबर.
જેવું ઘરે આવે અને આપને ખબર પડે કે જ્યુસર મશીન આવ્યું તો આપણે તો એક્સાઇટેડ હોય, ઓહ યાર જ્યુસર આવ્યું, આજ તો જ્યુસ પી નાખશું, હેલ્ધી થઈ જવાના, કોરોના શું આવવાના. અને જેવું જ્યુસર ચાલુ કરીએ 2-4 દિવસ મજા આવે ને 5મા દિવસે જ્યુસરની દંડી હાથમાં આવે. તો અહીંયા ગ્રાહકની જરૂરિયાતને મહત્વ નથી, ગ્રાહકના અસંતોષને ધ્યાનમાં નથી લેવાનો. એકવાર એ લોકોએ વેચી દીધું ને પછી ગ્રાહકને અસંતોષ થયો કે ભાઈ તમારું તો દંડી તૂટી જાય છે, તમારું તો જ્યુસર તૂટેલું, અમારે નહીં જોવાનું, વેચી દીધું, કામ પૂરું. ભાઈ મેં તને કીધું તું ને, વેચાઈ ગયું, હવે પૂરું, ચાલ કઈ નહીં થાય, ચાલ 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 જવા દે, ચાલ નીકળ. માત્ર માલને રોકડમાં રૂપાંતર કરવાની વાત છે. ગ્રાહકના અસંતોષ, ગ્રાહકની પસંદગી એને કોઈ માયને લાગતી નથી. માત્ર વેચી દેવું એટલે કામ પૂરું થઈ ગયું. આને કહેવાય વેચાણ વિભાવના. ક્લિયર? ઓનલી ફોકસ વેચાણ ઉપર છે. બજારીય વિભાવના અહીંયા કોની ઉપર ફોકસ છે ખબર? ગ્રાહકની જરૂરિયાત, એટલે કે અહીંયા સેન્ટરમાં ગ્રાહક છે, કન્ઝ્યુમર છે, ગ્રાહક છે. અહીંયા શું થાય ખબર? ગ્રાહકની જરૂરિયાતને જાણવામાં આવે અને એ પ્રમાણે ઉત્પાદન કરવા. મતલબ અગાઉની 3 વિભાવનામાં ગ્રાહકની પસંદગી ક્યાંય ધ્યાનમાં લેવાતી હતી? પેદાશ વિભાવના, વેચાણ વિભાવના કે કઈમાં? અહીંયા ગ્રાહકની પસંદગી ધ્યાનમાં લેવાશે, કારણ કે અહીંયા એક જ મંત્ર સાથે કામ થાય. ગ્રાહક બજારનો રાજા છે અને એને એની પસંદગીની વસ્તુ મળવી જોઈએ. બરાબર? તો ગ્રાહક કેન્દ્રિત માર્કેટિંગ નીતિ છે. અહીંયા શું થાય? ગ્રાહકની પસંદગી, ટેવ, ફેશન, રુચિ જાણવામાં આવે, એ પ્રમાણે ઉત્પાદન કરવાનું, ગ્રાહકને એ વસ્તુ હરીફો કરતા સારી રીતે પહોંચાડવાની અને ગ્રાહકને મહત્તમ સંતોષ આપવાનો. ગ્રાહકને મહત્તમ શું આપવાનો? સંતોષ. અને ગ્રાહકને સંતોષ આપવો હોય તો કઈ રીતે મળે? ગ્રાહકની પસંદગી પ્રમાણે ઉત્પાદન કરશું તો. તો ઉપરની 3 વિભાવના કરતા સૌથી આધુનિક વિભાવના કોઈ હોય તો છે બજારીય વિભાવના. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય MCQ માં કે એવો પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કઈ વિભાવના આધુનિક વિભાવના છે? વેચાણ, પેદાશ, બરાબર, ઉત્પાદન કે બજારીય? તો જવાબ આવશે બજારીય. અને છેલ્લી સામાજિક વિભાવના. હવે સામાજિક વિભાવના, બજારીય વિભાવનાની ટીકા થઈ. બજારીય વિભાવના તો ગ્રાહકની જરૂરિયાતને મહત્વ આપતી, તો એની કેમ ટીકા થઈ? સોચો. હા, MCQ ઉપર ભાર આપવાનો, 100% MCQ ઉપર ભાર આપવાનો. નાની નાની બાબત ઉપર ધ્યાન આપતા શીખો બેટા, કારણ કે માણસ હંમેશા ઠોકર નાનો પથ્થર પગમાં આવવાથી ખાય છે. કોઈ દિવસ એવું સાંભળ્યું કે પહાડથી ટકરાઈને કોઈ માણસ પડી ગયો? ચાલતા ચાલતા ઠોકર તો નાના પથ્થરથી જ વાગે અને પડે છે અને છોલાઈ જાય છે. તો નાનું છે તો એને નાનું ગણીને નિગ્લેક્ટ કરવાની ભૂલ ના કરો. નાનું છે પણ મહત્વનું છે. બરાબર? તો બજારીય વિભાવનાની ટીકા થઈ. એમાં તો ગ્રાહકની જરૂરિયાતને મહત્વ, તો સાહેબ એની કેમ ટીકા થઈ? ટીકા એટલે આ ચાંદલો ને, ટીકા એટલે કે અમુક કઈ ચાંદલો થયો કે એમાં ગ્રાહકની પસંદગીને મહત્વ હતું. પણ ઘણીવાર એવું થાય ગ્રાહકની પસંદગીને ધ્યાનમાં લેતા લાંબા ગાળે ગ્રાહક, સમાજ કે રાષ્ટ્રને નુકસાન થતું હોય. કારણ કે ગ્રાહકની પસંદગી છે એને સિગરેટ પીવી છે, ગ્રાહકની પસંદગી છે, ધ્યાન રાખો તો સારી વાત કહેવાય, પણ લાંબા ગાળે ગ્રાહકને શું થવાનું, સમાજને શું થવાનું છે? નુકસાન થવાનું છે. ગ્રાહકની પસંદગી છે, એને આ પીઝા બર્ગર બહુ ભાવે, ફ્રેન્ચ ફ્રાય બહુ ભાવે છે, હોટડોગ બહુ ભાવે છે, ગ્રાહકની પસંદગી છે, ખાય, ગ્રાહક ફીટમાંથી ફેટ થઈ જાય. એટલા માટે જ સરકારે ફેટ ટેક્સ દાખલ કર્યો. ફેટ ટેક્સ
આ ફેટ ટેક્સ એવી વસ્તુ પર નાખવામાં આવે કે જેમાં વધુ પડતી ચરબી એટલે કે ચીઝ છે કે પનીર છે કે એનો યુઝ થતો હોય, બટરનો. આ ફેટ ટેક્સ નાખવાથી કંપનીઓ આ પોતાના ખોરાકમાં આ ચરબીનું પ્રમાણ ઓછું કરશે, જેથી ગ્રાહકોને નુકસાન ઓછું થાય. ઓકે, ચાલો હવે માર્કેટિંગ મિશ્રની વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાય. માર્કેટિંગ મિશ્ર કોને કહેવાય? ઉત્પાદક પોતાની પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરવા માટે જે વ્યૂહરચના અપનાવે એને કહેવાય માર્કેટિંગ મિશ્ર. એક માર્ક્સમાં પૂછાય, યાદ રાખજો. રહી ગઈ કે ઉત્પાદકો બરાબર હા તેલનું પ્રમાણ ઘટાડે, ચરબીનું પ્રમાણ ઘટાડે, પોતાની પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરવા માટે જે અમુક વ્યૂહરચનાઓ અપનાવે છે તેને કહેવામાં આવે છે શું? માર્કેટિંગ મિશ્ર. પેદાશ તો તમને ખબર જ હશે. પેદાશ કોને કહેવાય? પેદાશ એટલે વસ્તુ કે સેવા. અરે અહીંયા ક્વોલિટી ઘટાડવાની વાત નથી થતી, ચરબી એની અંદરની જે નુકસાનકારક વસ્તુ છે એ ઘટાડવાની વાત થાય છે બેટા. હા, એ રમેશ થઈ ગયું છે પ્રવેશની જગ્યાએ, ભૂલ છે. મેં લેક્ચરમાં કીધું. તો પેદાશ, પેદાશ કોને કહેવાય? તો પેદાશ વસ્તુ કે સેવા સ્વરૂપે હોય છે, બરાબર ને? ખબર ને તમને? વસ્તુ કે સેવા સ્વરૂપે પેદાશ જ કહેવાય. પેદાશ કોને કહેવાય? ગ્રાહકની જરૂરિયાત સંતોષે. અને માર્કેટિંગનું ઉદ્ભવ બિંદુ પેદાશ છે. જો પેદાશ ન હોય તો માર્કેટિંગ હોય? બજાર પ્રક્રિયાનું હાર્દ પેદાશ છે. પેદાશ ન હોય, પ્રોડક્ટ ન હોય તો તમે વેચશો શું? તંબુરો? તો પેદાશ એ માર્કેટિંગનું ઉદ્ગમ સ્થાન છે. પ્રોડક્ટ હશે તો વેચાશે. ઓકે, તો પેદાશની વાત કરી છે અહીંયા કે પેદાશમાં નવી વસ્તુ બજારમાં મૂકવી, ચાલુ વસ્તુમાં ફેરફાર કરવા, ગ્રાહકોની ફરિયાદ સાંભળવી, ફરિયાદનું નિવારણ કરવું, વેચાણ, વેચાણ પછીની સેવા, આ બધું પ્રોડક્ટમાં આવી છે, પેદાશ મિશ્રમાં આવી છે. પેદાશ મિશ્રમાં 4 તત્વો. બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ કોને કહેવાય? ખબર પડી ગઈ ને? ઉત્પાદક પોતાના પેદાશને અન્ય પેદાશથી, અન્ય ઉત્પાદકની પેદાશથી અલગ પાડવા એને નામ આપે, ચિત્ર આપે, નંબર આપે, એને કહેવાય બ્રાન્ડિંગ. એટલે કે પ્રોડક્ટ ઉપર નિશાની કરે એને બ્રાન્ડિંગ. દાખલા તરીકે ચા જીવરાજની આવે છે, વાઘ બકરું આવે છે, બ્રુક બોન્ડ આવે છે, ટાટા ટી આવે છે. પણ આપણે ઓળખી જઈએ છે ને બધાને કે આ વાઘ બકરું ચા છે, આ બ્રુક બોન્ડ છે, આ ટાટા ટી છે, આ જીવરાજની છે. કેમ? કારણ કે પ્રોડક્ટ ઉપર નામ, ચિત્ર કે એનો સિમ્બોલ હોય છે. બરાબર હોય છે કે નહીં? તો આ બ્રાન્ડિંગને કારણે, નામને કારણે આપણે ઓળખી જઈએ છીએ અને આપણે ભળતા નામથી છેતરાતા નથી. તમે જોજો સિટીઝનની જગ્યાએ કેલ્સીમાં ક્લાટાઝન ને સીટાઝન ને સીઈઈઝન ને એવું બધું આવે છે. પણ આપણે સિટીઝન બ્રાન્ડ છે, એનો ટ્રેડમાર્ક છે, લોગો છે, સિમ્બોલને કારણે આપણે છેતરાતા નથી. તો અહીંયા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બ્રાન્ડને કાયદેસર માન્યતા મળે તો એને ટ્રેડમાર્ક કહેવાય. એક માર્ક્સમાં પૂછાય, ટ્રેડમાર્ક એટલે શું? બરાબર ને? તો વ્યાખ્યા તો હવે તમને આવડશે. ઉત્પાદક પોતાના પેદાશને અન્ય ઉત્પાદકથી અલગ પાડવા એને નામ આપે, ચિત્ર આપે, નંબર આપે કે જેથી કોઈ નકલ ન કરી શકે, ઓળખી શકે, એને કહેવાય બ્રાન્ડિંગ. ઓકે, આ જો આ બધા બ્રાન્ડિંગ જ કહેવાય. આ બધા સિમ્બોલ બ્રાન્ડિંગ કહેવાય. કહેવાય. બ્રાન્ડિંગ ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય. આપને ખબર પડે કે ભાઈ હા, વિઝા પણ એક બ્રાન્ડ છે. વિઝા એટલે ઓલો વિઝા નહીં, વિદેશમાં જઈને આપણે વિઝા લેવો પડે એ વિઝા નહીં. વિઝા એક કંપની છે કાર્ડની. બરાબર. ગુણવત્તા બ્રાન્ડિંગમાં ઘણા બધા રંગ હોય કે નહીં? સિમ્બોલ બનાવવામાં ઘણા બધા રંગનો ઉપયોગ થાય. ડિઝાઇન અને રંગ ભેગા થઈને સિમ્બોલ બને. ખબર ને? પહેલા ડિઝાઇન બને, પછી એમાં રંગ હોય. બરાબર. બ્રાન્ડિંગથી તમને ખબર પડે કે આ પેદાશના ફાયદા. હા, માસ્ટર કાર્ડ, રૂપે કાર્ડ, આ બધી બ્રાન્ડ જ છે કાર્ડની. ફાયદા એની ખબર પડે. આ નિશાની પેકિંગ ઉપર મૂકવામાં આવે એ પણ ખબર જ છે આપને. બ્રાન્ડેડ માલ હોય વધુ કિંમતે વેચાય, ખબર છે ને?
બીજું બ્રાન્ડેડ માલ હોય એની ઉપર ગ્રાહકને વિશ્વાસ હોય એટલે ઝડપથી વેચાય. અને દ્રશ્ય અને મૌખિક ઓળખ હમણાં ડેમો આપી દઉં તમને. આ અડધું ખાધેલું સફરજન એ કઈ બ્રાન્ડ? એપલ. જોયું મૌખિક ઓળખ થાય ને, હું જ બોલ્યો ને તમે ઓળખી ગયા. મૌખિક ઓળખ. દ્રશ્ય ઓળખ કોને કહેવાય એ કહી દો. મર્સિડીઝ. બરાબર ને? મૌખિક ઓળખ. બ્રાન્ડિંગ પછી લેબલિંગ. લેબલિંગ એટલે હું પ્રોડક્ટની જે માહિતી હોય ને, પ્રોડક્ટની માહિતી, એ માહિતી દર્શાવતો અહીંયા કાગળનો ટુકડો મારે એને લેબલિંગ કહેવાય. પણ આ જૂની વ્યાખ્યા છે, કહી શકાય. પેલા શું હતું ખબર? આવી કોઈ ટેકનોલોજી નહોતી. હવે તો તમને ખબર હોય તો પેકિંગ ઉપર છાપી દે છે, ખબર? પેકિંગ ઉપર છાપે છે. હજી અમુક લોકલ પ્રોડક્ટ હોય તો એમાં કાગળનો ટુકડો છાપેલો હોય. પણ હવે તો હા 3 માર્ક્સમાં પૂછી શકાય લાક્ષણિકતા. હવે પેકિંગ ઉપર જ છાપ દે છે. પહેલા કેવું હતું? એ કાગળના ટુકડા ઉપર પ્રોડક્ટ વિશેની આખી માહિતી હોય એ પ્રિન્ટ થાય અને કાગળનો ટુકડો એટલે કે એક સ્ટીકર એ પેકિંગ ઉપર પાછું લગાવે. હવે એવું નથી કરતા. બરાબર? પણ લેબલિંગ કોને કહેવાય યાદ રાખજો. પેદાશના પ્રાથમિક પેકિંગ ઉપર પેદાશની માહિતી દર્શાવતો જે કાગળનો ટુકડો એને લેબલિંગ કહેવાય. અને લેબલ ઉપર હું લખ્યું હોય એ મારે તમને કેવું પડે. લેબલ પર શું લખ્યું હોય? એક તો વજન લખેલું હોય, માપ લખેલું હોય, બરાબર, કિંમત લખેલી હોય, ઉત્પાદનની તારીખ MFG ડેટ લખેલી હોય, અંતિમ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ લખેલી હોય, પેદાશમાં સામેલ તત્વો એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય, ઇન્ગ્રેડિયન્ટ્સ અથવા તો કન્ટેન્ટ લખેલા હોય, પેદાશનો ઉપયોગ કરવાની સૂચના લખેલી હોય કે આ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવી. ફોર એક્ઝામ્પલ મેગી હોય તો મેગીમાં લખ્યું હોય કઈ રીતે યુઝ કરવી. હેર ડાય હોય તો એની ઉપર લખ્યું હોય કઈ રીતે યુઝ કરવી. બરાબર? પછી બ્રાન્ડ પણ દર્શાવેલી હોય અને કન્ઝ્યુમર કેર નંબર પણ હોય કે ન હોય? બરાબર? આ બધી વસ્તુ હોય છે. જોઈ લેવાની પ્રોડક્ટ ખરીદતા પહેલા. ઓળખવામાં ખબર પડે, ગુણવત્તાની પ્રકારની ખબર પડે, કઈ રીતે ઉપયોગ કરવો ખબર પડે. આ 3 વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ? ઓળખી શકો? આ તરત ઓળખી ગયા. આ હું કઈ વેફર છે? આકર્ષણ ઊભું થાય. ચોથો મુદ્દો છે જાહેરાત થાય. નીતિ વિશે કઈના કાયદાકીય જરૂરિયાત. ગ્રાહક સુરક્ષા વાળું ચેપ્ટર ભણી ગયા. છઠ્ઠું. તો છઠ્ઠા ચેપ્ટરમાં ગ્રાહકના અધિકારોમાં એક અધિકાર હતો. તમને ખબર હોય તો માહિતીનો અધિકાર અથવા જાણકારીનો અધિકાર હતો. એમાં એવું કીધું હતું કે ગ્રાહકને પ્રોડક્ટ વિશે તમામ માહિતી મેળવવાનો અધિકાર છે. તો વેપારી આમ કેવા બેહે માહિતી? કાયદાકીય એક કાયદાઓ એવું કહે છે કે ગ્રાહકને માહિતી હોવી જોઈએ. તો એ કાયદાકીય જરૂરિયાત સંતોષવા માટે પ્રોડક્ટ ઉપર લેબલ કરી નાખે, જેથી કાયદાકીય જરૂરિયાત સંતોષાઈ ગઈ. કાયદાકીય રીતે ગ્રાહકને માહિતી મળી ગઈ. ક્લિયર? પેકેજિંગ ખબર પડી ગઈ. વસ્તુને સજાવવા માટે પ્લાસ્ટિકની કોથળી છે કે કાપડની થેલી છે કે કાગળના ખોખા છે એનો ઉપયોગ થાય એને કહેવાય પેકેજિંગ. વસ્તુને સજાવવા. પેકિંગ થી શું થાય? પ્રોડક્ટને રક્ષણ મળે કે નહીં? પ્રોડક્ટ બગડે નહીં, જેવી છે એવી ને એવી રહે, આકર્ષક લાગે, એક જગ્યાએ બીજી જગ્યાએ હેરફેર થઈ શકે. જાહેરાત તરીકે પણ પેકિંગનો ઉપયોગ થાય. અને અમુક પ્રોડક્ટ તો સફળ પેકિંગના લીધે થતી હોય. તો પેકિંગ ક્લિયર? પેકિંગ કોને કહેવાય? કોઈને કઈ પ્રશ્ન છે? બરાબર ને? પેકિંગ ની શું ફાયદા થાય એ તો તમે એમને લખી શકો. કિંમત. આ પ્રશ્ન આપને છે ને ઇકોનોમિક્સ નો છે, પણ આપને આમાંય પૂછાય છે. માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. કિંમત વધે તો
માંગ કિંમત વધે માંગ ઘટે, કિંમત ઘટે માંગ વધે. તો કિંમત કોને કહેવાય? 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો ગ્રાહક દ્વારા ચીજ વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુ ખરીદો 4 પ્રકારના સંતોષ મળે: ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક. કોઈ પણ ચીજ વસ્તુ ખરીદો કેટલા સંતોષ મળે? 4. ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક. આ 4 સંતોષ મેળવવા માટે તમારે નાણાંમાં દર્શાવતું વસ્તુનું મૂલ્ય ચૂકવવું પડે. અને આ મૂલ્ય એટલે કિંમત. દાખલા તરીકે એસી ખરીદો તો મને ભૌતિક સંતોષ મળે, હાશ ઠંડો પવન. આર્થિક સંતોષ, મારી સંપત્તિ વધી, આર્થિક રીતે હું થોડોક સદ્ધર થયો. માનસિક સંતોષ, સમાજમાં પ્રતિષ્ઠા વધી. આ 4 પ્રકારના સંતોષ મેળવવા માટે મારે એસી નું નાણાંમાં દર્શાવતું મૂલ્ય ચૂકવવું પડે. ચૂકવવું પડે 25,000, 30,000. એમનો આ સંતોષ મફત ન મળે. આ 4 પ્રકારનો સંતોષ મેળવવા એ વસ્તુનું નાણાંમાં દર્શાવતું કોઈ મૂલ્ય ચૂકવવું પડે, ને એ મૂલ્ય એટલે કિંમત. ખબર પડી ગઈ? કિંમતને અસર કરતા પરિબળો. પહેલું પડતર. પડતરમાં કઈ કઈ વસ્તુ આવે પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. પહેલું કાચો માલ, એમાં ઉત્પાદન ખર્ચ. કાચો માલ, ઉત્પાદન ખર્ચ એટલે હું? કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે થતો ખર્ચ, એને કહેવાય ઉત્પાદન ખર્ચ. વહીવટી ખર્ચ, ધંધો ચલાવવા માટે ખર્ચો થાય એ વહીવટી ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચ, વસ્તુનું વેચાણ કરવા, જાહેરાત કરો, એ બધું વેચાણ વિતરણ ખર્ચ કહેવાય. આની ચાવી બને, અને આની ચાવી આપેલી પણ છે મેં લગભગ, બરાબર? નથી આપી તો મેં બનાવી નહીં હોય, હશે નહીં. લખ્યું હોય તો લખી નાખો. પેપે ઉબસ આંખ. ઓકે, પેપે ઉબસ આંખ. તો પેલું પડતરમાં ખબર પડી ગઈ. પડતરમાં કઈ કઈ વસ્તુ હોય? કિંમત, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, આ બધા ભેગા થઈને પડતર બને. કોઈ દિવસ પડતર કિંમત કરતા ઓછી કિંમત લઈ શકાય નહીં. પડતર કિંમત કરતા ઓછી કિંમત લેશો તો નુકસાન જશે, ખોટ જશે. એટલે પડતર કિંમતમાં નફો ઉમેરીને કિંમત નક્કી કરવામાં આવતી હોય. બીજું માંગ. માંગ વધુ હોય તો કિંમત વધુ લઈ શકાય. માંગ ઓછી હોય તો કિંમત ઓછી. તો માંગ છે ગ્રાહકની રુચિ, પસંદગી, ખરીદનારાઓની સંખ્યા, ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા, એની પર અસર કરે માંગ. એ તો તમને ખબર જ હશે, બરાબર? માંગ વધે તો કિંમત વધે, માંગ ઘટે તો કિંમત ઘટે. હરીફાઈ. હરીફાઈ ઓછી હોય ત્યારે કિંમત, હરીફાઈ ઓછી હોય ત્યારે કિંમત વધુ રાખી શકાય. પણ જ્યારે હરીફાઈ વધુ હોય, હરીફોની સંખ્યા વધુ હોય, ત્યારે કિંમત કેવી રાખવી પડે? હરીફાઈ યુક્ત. હરીફાઈ યુક્ત એટલે હરીફો જેટલી કે હરીફો કરતા ઓછી. ઓકે, ક્લિયર? હરીફાઈ. ચોથું સરકારી અને કાયદાકીય અંકુશ. કોઈ કંપની છે ને બજારમાં ઇજારો ભોગવતી હોય ને, એટલે એની કિંમત કોણ નક્કી કરે? એ વસ્તુની કિંમત પર કોણ અંકુશ મૂકી દે? સરકાર. જેવી કે જીવન જરૂરી દવા છે, પેટ્રોલ ડીઝલ છે, વર્તમાનપત્રનો કાગળ છે, એની કિંમત કોણ નક્કી કરે? સરકાર નક્કી કરે છે. કારણ કે આ વસ્તુ કેવી છે? જીવન જરૂરી છે, આપણા જીવન ધોરણને અસર પહોંચાડે છે. અને જો એની ઉપર કોઈ પ્રાઇવેટ કંપનીનો ઇજારો આવી જાય તો અત્યારે ભાવ
એટલા બધા વધારી દે કે ભાઈ ગ્રાહક એ સહન ન કરી શકે, ગ્રાહકનું શોષણ થાય, એટલે સરકારી અંકુશ પણ બરાબર ઉદ્દેશ આધારિત મહત્તમ નફો કમાવો હોય તો કિંમત વધુ રાખવાની, મોખરાનું સ્થાન મેળવવું હોય તો કિંમત ઓછી રાખવાની, અને હરીફાઈમાં ટકવું હોય તો કિંમત હરીફાઈમાં ટકવું હોય તો કિંમત હરીફો જેટલી કે હરીફો કરતા ઓછી રાખવી પડે. ઓકે, નહીં માર્ક્સ પ્રમાણે લખવાનું. કયો પોઈન્ટ ફરીથી? ચેપ્ટર આમ બી આપણે પૂરું ક્યાં કરવાનું છે? 2 દિવસ છે આ ચેપ્ટરના. આ મોખરાનું સ્થાન મેળવવા. હવે મોખરાનું સ્થાન એટલે જો આજે હું તમને કહું મોખરાનું સ્થાન કોને કહેવાય? આપણે બધા ટૂથપેસ્ટ લેવા જાવ એવું નથી બોલતા, કોલગેટ લેવા જાવ એવું બોલીએ. મતલબ કોલગેટ કંપનીએ ટૂથપેસ્ટના બજારમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. આપણે બોડી લોશન લગાવીએ એમ નથી કહેતા, વેસેલિન લગાવી લે એમ કહીએ છીએ. તો વેસેલિન બોડી લોશનના માર્કેટમાં બરાબર મોખરાનું સ્થાન. આપણે નૂડલ્સ નથી કહેતા, એમ કહીએ છીએ મેગી ખાધી, પછી એ ભલે ગમે મેગી હોય બરાબર. તો મોખરાનું સ્થાન મેળવવું હોય તો કિંમત એટલી ઓછી રાખવાની કે સમાજનો દરેક વર્ગ, પછી એ ગરીબ હોય, મધ્યમ હોય કે ઉચ્ચ વર્ગ હોય, દરેક વર્ગે વસ્તુ ખરીદી શકે, અને દરેક વર્ગે વસ્તુ ખરીદશે એટલે એ વસ્તુ સમાજમાં મોખરાનું સ્થાન, આગળ પડતું સ્થાન બરાબર ને ધરાવશે. ઓકે, તો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે.